નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક પેશકદમી દૂર કરવા મેગા ડિમોલિશન, ₹5.11 કરોડની સરકારી જમીન પરથી દબાણ દૂર। પોરબંદરના વિરાંગના રાજમાતાની પ્રતિમાની કરાશે સ્થાપના, રાજપૂત સમાજ અને રાજશાખા પરિવાર દ્વારા ભૂમિપૂજન। પોરબંદરના ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી, ખાડી કાંઠે આવેલ ખોડિયાર મંદિરે 25,000 ભક્તો માટે મહાપ્રસાદી। રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફિયાસ્કો, ચૂંટણી મેદાનમાં ઉતરેલ તમામ ઉમેદવારોની પીછેહટ। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક પેશકદમી થયેલ જગ્યા પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેર મામલતદાર કચેરી દ્વારા ₹5.11 કરોડ કિંમતની જમીન પર પેશકદમી દૂર કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં વહીવટી વિભાગ દ્વારા સરકારી જગ્યા પર થયેલ પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે પોરબંદર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલ પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ વિસ્તારમાં 12 કોમર્શિયલ, 9 રહેણાંક અને 13 અન્ય બાંધકામ થયા હતા, જે અંગે સર્વે સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 27 જાન્યુઆરીના રોજ આખરી નોટિસ આપવામાં આવી હતી અને આજે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 2 જેસીબી મશીન અને 4 ટ્રેક્ટર તેમજ પોલીસ સહિત 60 જેટલા કર્મીઓ દ્વારા 4,925 સ્ક્વેર ફૂટ જગ્યા પર થયેલ બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। આ જગ્યા પર ડિમોલિશન હાથ ધરી ₹5.11 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી। આજરોજ પોરબંદર તાલુકાના ખાપટ ગામે સર્વે નંબર 40/2 અગાઉથી કલમ 61 હેઠળ નોટિસો આપવામાં આવી, જે સરકારી ખરાબામાં દબાણો હોવાથી નોટિસ આપવામાં આવી તેને સાંભળવામાં આવેલા, ત્યારબાદ હુકમ કરવામાં આવ્યા। ત્યારબાદ એને 202ની નોટિસ આપી અને 7 દિવસ સુધીમાં દબાણ ખુલ્લું કરવા માટે પણ જાણ કરવામાં આવેલી। આજરોજ 7 દિવસ પૂરા થતા દબાણ કોઈએ સ્વૈચ્છિક દૂર કરેલ છે અને કોઈનું અત્યારે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। આમ ખાપટના સર્વે નંબર 40/2 કુલ 34 આસામીઓના દબાણ જોઈએ તો કોમર્શિયલ 12, રહેણાંક 10, રહેણાંક 9 અને અન્ય 13 દબાણો, કુલ 34 દબાણોમાં 4,925 ચોરસ સ્ક્વેર મીટર જમીન ખરાબામાં દબાણ હતું, જેની કિંમત ₹5.11,02,000 જેવી થાય છે। તે આજરોજ દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને માનવતા ખાતર 3 થી 4 રેસિડેન્ટને જે અન્ય કોઈ આસિયાનો ન હોય, પરિણામે તેઓને 1 મહિનાની મુદત વધારાની આપવામાં આવે છે કે જે પોતાનું ઘર બનાવી શકે કે ક્યાંય અન્ય સ્થળાંતર કરી શકે, એટલા માટે 1 મહિનો તેને મુદત આપવામાં આવે છે। આગામી સમયમાં પબ્લિકને અપીલ કરવામાં આવે છે કે સરકારી ખરાબાઓમાં ખોટા દબાણ ન કરે અને દબાણ દૂર કરવા માટેની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। આ ડિમોલિશન દરમિયાન 3 જેટલા મકાન ધારકોને મકાન ખાલી ન થયું હોવાથી તેમજ તેમની પાસે અન્ય કોઈ રહેણાંક માટે જગ્યા ન હોવાથી મકાન ખાલી કરવા માટે 1 માસનો સમય આપવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની આન બાન અને શાન ગણી શકાય તેવા રાજમાતા કલાબાઈની પ્રતિમાનું પોરબંદરમાં સ્થાપન કરવામાં આવશે, ત્યારે જેઠવા પરિવાર અને રાજશાખા પરિવાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। છાયાના રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાતા દરબારગઢની સ્થાપના ઈસવીસન 1550માં રાજમાતા કલાબાઈએ કરાવી હતી અને જેઠવાઓનું શાસન હતું। એ સમયે રાજમાતા કલાબાઈનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું હતું। હાલ આ ગઢમાં જેઠવા રાજાઓના કુળદેવી શ્રી વિદ્યાવાસીની માતાજીનું મંદિર પણ આવેલું છે। ત્યારે રાજમાતાની યાદ પોરબંદરવાસીઓમાં અમર રહે અને તેમના યોગદાનને સહુ યાદ કરે તેવા હેતુ સાથે તેમની પ્રતિમાની સ્થાપના માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। પોરબંદરના ઇન્દિરાનગરમાં આવેલા રાજવી પાર્ટી પ્લોટ અને હોટેલ ફન સામે રાજમાતાની પ્રતિમાનું સ્થાપન થવાનું છે। ત્યારે તેના ભૂમિપૂજન પ્રસંગે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા, ધર્મેન્દ્રસિંહ જેઠવા,
રાજદીપસિંહ જેઠવા તેમજ તિલક પરિવારના મૂભી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, અર્શીભાઈ ખૂટી, કરશનભાઈ ખૂટી, નાગાર્જુનભાઈ ખૂટી તેમજ રાજશાખા પરિવારના રાજુભાઈ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ સવારે પરિવાર તથા રાજશાખા પરિવાર દ્વારા કરેલું છે. જ્યારે 22 સુધી હશે જ્યારે પ્રસ્થાપિત થશે ત્યારે ગામમાં ભવ્ય માહોલ બનશે. તમામ ગામ તેમાં સાથે રહેશે. ત્યારે સંયુક્ત પોરબંદર પ્રજાજનો સાથે રહી જે રાજમાતા કલાબાઈ તરીકે પોરબંદર જિલ્લા ઓળખી છે ત્યારે સાથે અમે તથા રાજશાખા પરિવાર વિશ્વની અંદર અનેક જે રજવાડાઓ થયા એની અંદર જેઠવા વંશ જે છે પોરબંદરનો એ આખા વિશ્વમાં વધુમાં વધુ કોઈ જો વંશ શાસન કર્યું હોય તો જેઠવા વંશ છે. અહીંયા કુંબલીની અંદર એનું ખૂબ જ મોટું વિશાળ રાજધાની હતી અને આપણે આજે પણ ત્યાં જઈએ તો એની ભવ્યતાની આપણે ઝાંખી થાય છે. એ જેઠવા વંશે ત્યાં જામનગરના જાડેજાઓ સાથેનું યુદ્ધ થયું અને કુંબલી ગુમાવી. એના પછી 1550માં માતા કલાબા એ અહીંયા પોરબંદર આવ્યા અને અહીંયા છાયાની અંદર એની પોતે ગઢ બનાવ્યો અને ગઢ બનાવીને ફરી પોરબંદરનું શાસન એની સ્થિર કર્યું. આવી જે વિરાંગના કલાબા હતા એની યાદગીરીમાં અને પોરબંદરના લોકોને ખ્યાલ આવે કે કલાબા કેટલા શક્તિશાળી હતા અને પોરબંદરની એને ફરીથી અહીંયા સ્થાપના કરી. એની યાદગીરી માટે અહીંયા છાયાની અંદર જ આપણે સોમનાથ જતા રસ્તા ઉપર એનું આજે અહીંયા પૂતળું મૂકવા માટેનો નિર્ણય જેઠવા વંશના શ્રી રાજભા અને અમારે રાજશાખા વંશ આજે બારોટ અને મારે ત્યાં બખલાના તિલાદ કુટુંબ એને બધાએ સાથે મળીને અહીંયા નિર્ણય કર્યો છે અને અમે એનું પૂતળું છે એને મૂકવાના છે. આનાથી આપણે ખ્યાલ આવશે કે રાજવંશો શું હતું અને આજે પોરબંદર આપણે જે જોઈએ છીએ કે જે સુંદર મજાનું કોઈ પણ બહારના લોકો આવે તો પોરબંદરની સુંદરતા જોઈને એ અભિભૂત થાય છે. એની યાદી રૂપે અહીંયા થશે અને લોકોને ઇતિહાસની જાણકારી મળશે. જય માતાજી. હું રાજુભાઈ બાબુભાઈ રાજબારોટ પોરબંદર. આજે આપણા રાજમાતા કલાબા મહારાણી લક્ષ્મીબાઈ, મહારાણી જોધાબાઈ, જીજાબાઈ આજે થઈ ગયા. એવી રીતે આપણા પોરબંદર જેની વસાયું અને છાયાની અંદર જબરજસ્ત ગઢ બાંધ્યો હોય એવા રાજમાતા કલાબા એ રાજમાતા જેને પોરબંદરની આન બાન અને શાન કહેવાય એવા રાજમાતાને કોટી કોટી પ્રણામ. અને આજ જેઠવા વંશ અને રાજશાખા વંશ બંને જ્યારે આટલા વર્ષો પછી પણ ભૂલ્યા નથી એવા રાજમાતા કલાબાનું બાવલું છે એ અહીંયા બેસાડવામાં આવશે. અને આજ ભૂમિપૂજન જ્યારે જેઠવા વંશ અને રાજશાખા વંશ સાથે મળી અને કરતા હોય એટલે જેઠવા વંશ તો એટલે હનુમાનજીનો વંશ કે રામાતે રાવણ તણા ભાંગે એટલે કંઈક ભોજ તોથી એક જ દિલાવર દશરથ તણા અનેક ભક્તો ઓજાયરા નકલંગ લેતા ઇનામ સીતાની સુધ લાવ્યો પણ બૈકો નહીં બજરંગ એવા હનુમાનજી દાદાનો વંશ. તો પોરબંદરની પ્રજાને ખબર પડે કે રાજમાતા આપણા કેવા હતા. રાજમાતા કલાબાએ પોતે જ્યારે એકલા હાથે આખું રાજને ઊભું કર્યું હોય એમાં રાજશાખા મેર, વૈદ્ય ખૂટી, ધરણાદ, બાદર, વચ્છી અને ઓળેદરા મેર અને રબારીઓ, ખારવા કોમ આ બધાએ ખૂબ સહકાર આપી અને પોરબંદરને ઉજળું કરવા અને છાયાનો ગઢ માં ભગવતીની દયાથી
જેને ઊભો કર્યો હોય એવા રાજમાતા આપણા પોરબંદરના. અને પોરબંદર જ્યારે આગળ વધતા આપણે એમ કહીએ છીએ મહારાણા નટવરસિંહજી બાપુ એની રસ્તાઓ પોરબંદરના પોળા કર્યા. આજ બિલ્ડિંગો એવી બનાવી અને એક જ કલરમાં બિલ્ડિંગો હતી એ વખતની અંદર. પણ આજે આપણે રાજમાતાને ભૂલી ગયા છે, તો ફરીને આપણે આપણા રાજમાતાને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરી અને પાછા પણ આપણે યાદ કરીએ. તો અમર થવાની ઔષધિ શોધી જુઓ સંસાર, બાપલ કે બીજો દેશ કા કવિને કા કીર્તાર. જો જગતમાં અજર અમરતા મેળવી હોય તો કાં કવિઓથી મેળવાય અને કાં કુદરતથી. એટલે આજ એ માં રાજમાતા આપણા અજર અમર થઈ ગયા છે, તો એમને ફરીને યાદ કરી અને આપણે પાછા બધા સાથે મળી, પોરબંદરની પ્રજા સાથે મળી અને આપણા રાજને ટકાવી રાખીએ અને એ યાદી કાયમ માટે રહે. એટલા માટે ઓડદર જતા રસ્તા ઉપર જ, પોરબંદરથી ઓડદર જતા રસ્તા ઉપર જબરજસ્ત બાવલું જ્યારે રાજમાતાનું આજે આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરશું અને ભૂમિપૂજન આજ થઈ રહ્યું છે. આપણા રાજમાતા જ્યારે છાયાનો ગઢ બાંધ્યો એ સમય ઈસવીસન 1550ની સાલ, ત્યારે આ ગઢનું બંધારણ થયું હોય અને આજ ફરીને આપણે રાજમાતાને આપણે યાદ કરી અને રાજસખા મેર અને જેઠવા વંશ, જ્યારે મહારાણા રણજીતજીના વખતમાં રણજીતજીએ કેશવારી મેરાણીને ઘરમાં લીધી, ત્યાંથી રાજગીઓને સાક રહી, ત્યાંથી રાજસખા મેર કહેવાણા અને જેને ટિલાતનો હક આપ્યો એવા ફૂટી જ્યારે ટિલાત દાયરો છે એ રાજને તિલક કરે ત્યારે રાજગાદી ઉપર યુવરાજ બેસી શકે અને એ રાજ પાછું આપણે સાથે લઈ શકીએ. એવા જ્યારે પોરબંદરની પ્રજાને ખૂબ ધન્યવાદ. અને આજે પોરબંદરમાં રાજમાતાને જો ફરીને યાદ કરતું હોય તો આપણે સાથે મળી અને પોરબંદરની પ્રજા આમનો લાભ લઈ શકે અને આપણી રાજમાતાને ફરીને યાદ કરે. એટલા માટે આજે ઓડદર રોડ ઉપર આ બાવલું બેસાડવામાં આવશે. જય માતાજી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરે એવું જણાવ્યું હતું કે પોરબંદરના જેઠવા વંશ દ્વારા સૌથી વધુ શાસન કરવામાં આવ્યું છે. ખુમલીમાં તેમની રાજધાની હતી, તેની ભવ્યતા આજે પણ ત્યાં જઈએ તો જોવા મળે છે. જેઠવા અને જાડેજા વચ્ચેના યુદ્ધમાં ખુમલી ગુમાવ્યા બાદ છાયામાં રાજમાતા કલાબાઈ દરબારગઢની સ્થાપના કરી અને તેમની યાદ અમર રહે તે માટે પોરબંદર સોમનાથ હાઈવે પર તેમની પ્રતિમા મૂકવામાં આવનાર છે. ત્યારે પોરબંદર નગરના વિકાસ માટે રાજવીઓના યોગદાનને ક્યારેય કોઈ વિસરી શકશે નહીં. પોરબંદરની સુંદરતા, બાંધકામ અને કોતરણી તથા એ સમયે મહારાણા દ્વારા દાખવવામાં આવતી પ્રજાવત્સલતાને આજે પણ યાદ કરવામાં આવે છે. પોરબંદરના પસવારી ગામે રહેતા એક વૃદ્ધ પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં મધમાખીના ઝુંડનો આતંક જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વારંવાર મધમાખીના ઝુંડ દ્વારા હુમલાની ઘટના સામે આવે છે. પોરબંદરના પસવારી ગામે રહેતા વત્સીભાઈ ઘનાભાઈ ભાટુ નામના વૃદ્ધ તેમના ઘરે જતા હતા, ત્યારે રસ્તા પર આ વૃદ્ધ ઉપર મધમાખીના એક ઝુંડે અચાનક હુમલો કર્યો હતો. હુમલા બાદ આ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના દરિયામાં અકસ્માતે પડી જતા એક ખલાસીનું મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની શ્રી નરેશ નામની બોટમાં ઉમરગામ પંથકમાંથી ભરતભાઈ અર્જુનભાઈ દુબાડા નામનો યુવાન ખલાસી તરીકે કામ કરવા માટે આવ્યો હતો. આ બોટ પોરબંદરથી 40 વામ દૂર દરિયામાં હતી, ત્યારે આ યુવાન ખલાસી અકસ્માતે દરિયામાં પડ્યો હતો. આ ઘટનાની જાણ અન્ય ખલાસીને થતા તાત્કાલિક તેમને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવાનને બચાવી શકાયો ન હતો. બાદમાં તેનો મૃતદેહ મળી આવતા પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયત્રી મંદિર રોડ પર એક બાઇક ચાલકે રસ્તે જતા રેકડી ચાલકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાન અને રેકડી ચાલક આતેડ બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે
પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જયેન્દ્ર રામજીભાઈ સામાણી નામના વૃદ્ધ ગાયત્રી મંદિર રોડ ઉપર રેકડી લઈને જતા હતા, ત્યારે એક બાઇક ચાલકે આ રેકડી ચાલક વૃદ્ધને હડફેટે લીધા હતા. અકસ્માતમાં રેકડી ચાલક વૃદ્ધ તેમજ બાઇક ચાલક ભાર્ગવ રામજીભાઈ વિજુડા નામના યુવાન ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાડી કાંઠે આવેલ ખોડિયાર મંદિર ખાતે આજે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે સાથે સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર માતાજીનો જન્મ આશરે 7મી સદીમાં મહાશુદ્ધ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં પણ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. પોરબંદરના કડિયા પ્લોટ ખાડી કાંઠે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જય ખોડિયારમાં આજે ખોડિયાર જયંતિ નિમિત્તે આજે સવારના 10 વાગે ધ્વજારોપણ થયું હતું. ધ્વજા મેજા ઉત્સવ હતો ને બપોરના 11થી સાંજના 11 વાગ્યા સુધી મહાપ્રસાદીનું આયોજન છે ને અંદાજે અહીંયા 20 થી 22 હજાર માણસો પ્રસાદી લે છે ને ખોડિયારમાંનો જય જયકાર કરતા જય બોલાવે છે. આ ઘણા વર્ષોથી આયોજન થાય છે અને અહીંના બધા સ્વયંસેવકો અને મિત્ર મંડળો તરફથી આયોજન થાય છે. આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે અંદાજે 25,000 ભક્તો માટે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના વાછોડા ગામના એક યુવાનને યુકે જવાની લાલચ આપી છેતરપિંડી કરાઈ હતી, જેમાં ઇન્ટરવ્યુ વગર યુકે પહોંચાડી દેવાની લાલચ આપી આ યુવાનને બોટલમાં ઉતારી 19,80,000 જેવી માતબર રકમ પડાવી લેવાઈ હતી. જે મામલે પોલીસે છેતરપિંડી કરનાર બંને આરોપીને ઝડપી લીધા છે. મૂળ વાછોડા ગામના તથા હાલ માધવાણી કોલેજ સામે આવેલ ધનલક્ષ્મી સોસાયટીના શેરી નંબર 1માં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સુનિલ શરમણભાઈ ગોરાણીયા નામના 29 વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલા તેમની પત્ની શાંતિબેનને વિદેશ જવું હોવાથી IELTSનો કોર્સ કરવા માટે MG રોડ પર આવેલ રાકેશ મહેતાના G-Next ક્લાસીસમાં જતી હતી. ત્યારે જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા મયુર રમેશ બારમેડા સેમિનાર લેવા માટે ત્યાં આવ્યા હતા. આથી સુનિલ તથા તેની પત્ની શાંતિબેન થોડા દિવસો બાદ ક્લાસીસવાળા રાકેશ મહેતા અને મયુર બારમેડાને મળ્યા હતા અને ફરિયાદી સુનિલે વિદેશ જવા માટે વાત કરી હતી અને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. मैडम पोरबंदर में जो है एफआईआर दाखिल हुई है 2 बंदे के खिलाफ, उसमें पूरी डिटेल क्या है, उसकी एमओ क्या है? इसमें वीसा फ्रॉड की एफआईआर दाखिल हुई है. उसमें मॉडस ऑपरेंडी ऐसा था, 2 अक्यूज थे, मयूर एंड शामिल करके. सुनील इज द कंप्लेनेंट बुक बना रहे. सुनील से इन्होंने 20 लाख जितना अमाउंट लिया था बाय द प्रॉमिस दैट वीसा आपको हम दिलवाएंगे. दैट वाज द बेसिक ऑफेंस दैट हैज हैपेंड हियर. सो इसमें मॉडस ऑपरेंडी ऐसा था कि इमिग्रेशन सेंटर जो मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स से जो है वहाँ से इनको कोई अथॉरिटी नहीं है वीसा दिलवाने के लिए. अक्यूज के पास एक सर्टिफिकेशन था एज एन यूके एजेंट एंड काउंसलर. एज पर द यूके एजेंट एंड काउंसलर अवार्ड वो लोग इतना ही कर सकते हैं, वीसा जो एस्पिरेंट्स जो होते हैं कहीं किसी को बाहर जाना है यूके या कहीं भी, उसको असिस्ट कर सकते हैं कि आप कैसे वीसा का अप्लाई कर सकते हैं, यूके जाने के बाद आपको कैसे कैसे अपॉर्चुनिटीज, आपको कैसे किस तरह की मौका आपको मिल सकता है, तो एप्लीकेशन के टाइम में क्या क्या क्वालिफिकेशन आपको चाहिए होगा, ऐसा अवेयरनेस क्रिएट करने के लिए खाली इनकी रोल है. ये लोग 2 लोग ऐसा किया है कि जो यूके एजेंट एंड काउंसलर की सर्टिफिकेशन को मिसयूज करके जो लोग वीसा एस्पिरेंट से बाहर जाने वाले को उसको ऐसा प्रॉमिस किया है कि हम आपको वीसा दिलवाएंगे. ये पब्लिक को पता ही नहीं है कि इनको अथॉरिटी है कि नहीं, कोई चेक नहीं करते. इस सर्टिफिकेशन की जो रोल है उसको उन्होंने मिसयूज करके दैट इज यूज्ड एज ए फ्रॉड. यही है मॉडस ऑपरेंडी. और दूसरी पॉइंट ये था कि अक्यूज दोनों ने एक ग्लोबसिस इमिग्रेशन प्राइवेट लिमिटेड करके एक कंपनी भी खड़ा किया है. उसमें वो ऑथराइज्ड भी नहीं है कि इमिग्रेशन सर्विसेज हैंडल करने के लिए.
बट फिर भी कंपनी एक्ट 2013 के मुताबिक इन्होंने ग्लोबसिस प्राइवेट इमिग्रेशन लिमिटेड को खड़ा करके वो भी दिखाया था कि हमारे पास एक कंपनी ऐसा है कि वी आर डूइंग द इमिग्रेशन सर्विसेज, ऐसा ये भी जान में आया है. મે 2024માં ફરિયાદી સુનિલને મયુર બારમેડાએ ફોન કરીને ઇન્ટરવ્યૂ વગર યુકે પહોંચી જવાની લાલચ આપી હતી અને ખર્ચ પેટે 26,50,000 રૂપિયા જેટલો ખર્ચ બતાવ્યો હતો. બાદમાં મયુરના પાર્ટનર જામનગરના ખોડિયાર કોલોનીમાં ક્રિસ્ટલ મોલ સામે રહેતા શ્યામલ રણછોડ પટેલનો ફોન આવ્યો હતો અને વિદેશ જવા માટે મયુર બારમેડાએ આપેલી સ્કીમની વાત કરી હતી. ત્યારે ફરિયાદી સુનિલ ગોરાણીયાને વિદેશ મોકલવા માટે કોઈ ઇન્ટરવ્યૂ નહીં આપવાનો તથા 26,50,000 રૂપિયા ખર્ચ કરી વિદેશ જવાનું નક્કી થયું હતું, જેમાં સુનિલભાઈ કટકે રૂપિયા 19,80,000 મોકલ્યા હતા. બાદમાં મયુરે યુકે જવાનું કેન્સલ થયું હોવાનું જણાવ્યું હતું અને પૈસા પણ પરત આપ્યા ન હતા અને ધમકી પણ આપી હતી, જેમાં સુનિલે ફરિયાદ નોંધાવતા કમલાબાગ પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરણ 10 અને 12ની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, તેમજ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર પણ શરૂ કરાયા છે. બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈ ઉદ્ભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન અને નકારાત્મક મનોવલણ કે જે આત્મહત્યા તરફ પ્રેરે છે, ત્યારે આવા નકારાત્મક ભાવોને દૂર કરી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં મનોવિજ્ઞાન વિષયના તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તે માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર જિજ્ઞેશ પ્રશ્નાણી છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પોરબંદર વતી આપની સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે એક મહત્ત્વની વાત જણાવતા મને આનંદ થઈ રહ્યો છે કે બોર્ડની પરીક્ષા જ્યારે આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓના મનમાં અલગ અલગ પ્રકારના ભય, ચિંતા, તણાવ, કાલ્પનિક ભય, આત્મવિશ્વાસની કમી અને કેટલાક માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ સતત ચિંતામાં રહેતા હોય છે. આ સ્થિતિની અંદર વિદ્યાર્થીઓને જરૂર હોય છે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનની. છેલ્લા 10 વર્ષથી હું આ સેવા સાથે જોડાયેલો છું અને બોર્ડના વિદ્યાર્થીઓ માટે સમગ્ર તંત્ર વતી એક ફ્રી મનોવૈજ્ઞાનિક હેલ્પલાઇન ચલાવવામાં આવે છે, જેનો પરિચય આપતા આજે મને આનંદ થઈ રહ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાના સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય અને ખાસ કરીને મનોવૈજ્ઞાનિક પ્રશ્નોથી ઘેરાયેલા હોય ત્યારે એમના વિકાસની અંદર અવરોધ આવતો હોય છે અને અવરોધને દૂર કરવો બિલકુલ જરૂરી છે. ક્યારેક હું જોઉં છું કે પરીક્ષાના આગલા દિવસે, ક્યારેક તો પરીક્ષાના સેમ દિવસે પણ વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવતા હોય છે કે કોન્ફિડન્સનો અભાવ અનુભવતા હોય છે કે આજે હું પરીક્ષા નહીં આપી શકું. ત્યારે એ લોકો મનોવૈજ્ઞાનિક તરીકે મારો સંપર્ક કરે છે અને હેલ્પલાઇનના માધ્યમથી હું એમને મદદ કરું છું. જરૂર લાગે તો તાત્કાલિક રૂબરૂ બોલાવીને કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, થેરાપી આપવામાં આવે છે અને બિલકુલ નિઃશુલ્ક રીતે આ સેવા ચલાવવામાં આવે છે. તો એ વિદ્યાર્થીઓ કોન્ફિડન્સ અનુભવે છે તાત્કાલિક અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં અપિયર થાય છે અને પછી ખુશ થઈને જ્યારે પરિણામ આવે છે ત્યારે અમારો સંપર્ક કરીને કહે છે કે બસ એ સમય જો મારો જાળવી લેવામાં ના આવ્યો હોત તો કદાચ મારું વરસ બગડ્યું હોત. ને ખાલી વરસ નથી બગડતું, એ પહેલાંના દરેક વર્ષોની મહેનત પણ એની સાથે જાણે બગડતી હોય એવું આપણને લાગે છે. તો આ સમયને સાચવવા માટે થઈને આ હેલ્પલાઇન ખૂબ મદદ કરે છે અને સમગ્ર જિલ્લાના શિક્ષણના વડા એવા શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા સતત અમને લોકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે વિવિધ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા પણ માર્ગદર્શન આપો કે જેથી પરીક્ષાના દિવસે કઈ રીતે આવા કોઈ પ્રશ્ન ઊભા થાય તો જાતે જ ટેકલ કરી શકાય. અને એટલે જ આ હેલ્પલાઇન દ્વારા અમે દર વર્ષે ઘણી બધી શાળાઓની અંદર જઈને રૂબરૂ પણ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર કરવા માટે પ્રેક્ટિકલ સેશન્સ આપીને ટ્રેનિંગ આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે, જે પણ બિલકુલ નિઃશુલ્ક છે. તો આ સેવાનો લાભ શાળા સેમિનાર માટે પણ લઈ શકે છે અને તમારી આજુબાજુ કોઈ એવા વિદ્યાર્થીઓ હોય તો એને તમે મારો આ હેલ્પલાઇન નંબર 98-243 64-362. આ ઉપરાંત મારી સાથે અન્ય સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રીતિબેન કોટેચા જોડાયેલ છે, જેનો નંબર છે 90-334-81-83.
આપ એમનો પણ સંપર્ક કરી શકો છો અને આ હેલ્પલાઇનની મદદથી આપ આપના મનમાં જે કંઈ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો મુશ્કેલીઓ અનુભવાતી હોય એને દૂર કરી શકો છો. અને અમારો વિશ્વાસ છે, અમારો અનુભવ છે કે ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકાય છે. જીવનના કોઈ એવા પ્રશ્નો નથી હોતા કે જે પ્રશ્નોનું સોલ્યુશન ના હોય. કોઈ તાળું એવું નથી હોતું કે જેની ચાવી ના હોય. માત્ર તમારે તમારા મનની વાત અમારા સુધી પહોંચાડવાની છે, તમારા પેરેન્ટ્સ સુધી પહોંચાડવાની છે, તમારા ટીચર સુધી પહોંચાડવાની છે. અને જો આપ પોતાના મનની વાત શેર કરશો, આપણે આમ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં તો શેર કરીએ છીએ, પણ મનની વાત પોતાના ફેમિલી સાથે, પોતાના ટીચર સાથે શેર કરશું તો એ પણ તમને માર્ગદર્શન આપશે અને જરૂર હશે તો અમારો સંપર્ક કરાવીને આપના પ્રશ્નના નિરાકરણમાં મદદ મળશે. વાલીઓને પણ મારી નમ્ર વિનંતી કે પરીક્ષા છે, વિદ્યાર્થીને સપોર્ટની જરૂર છે, પ્રેમની જરૂર છે, હૂંફાળા વાતાવરણની જરૂર છે. જીવનની આ કોઈ અલ્ટિમેટ અને અંતિમ પરીક્ષાઓ નથી. જીવન તો રોજ નવી પરીક્ષા લેવાનું છે અને એમાં વિદ્યાર્થીનું ઘડતર થાય. વિદ્યાર્થીઓ જીવનને આનંદથી, પ્રેમથી, એક પોઝિટિવ એટીટ્યૂડથી ફેસ કરી શકે એ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના છે. અને એમાં ટીચર્સ અને વાલીનો અને શાળાના મેનેજમેન્ટનો પણ મોટો રોલ છે. તો બધા જ લોકો જ્યારે સાથે મળીને વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે કામ કરશું ત્યારે ખૂબ સારી રીતે આપણે વિદ્યાર્થીઓનું પરિણામ પણ મેળવી શકશું. પરિણામ એ બાય પ્રોડક્ટ છે, પણ વિદ્યાર્થીઓને આ જ્ઞાનની દુનિયામાં તૈયાર થાય અને સારામાં સારી રીતે પરફોર્મન્સ આપી શકે એ મહત્ત્વની વસ્તુ છે. ને એમાં કોઈ પણ અવરોધ હોય તો એને દૂર કરવા માટે અમારી હેલ્પલાઇન મદદમાં છે. સમગ્ર જિલ્લાનું શિક્ષણ તંત્ર મદદમાં છે. માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ મદદમાં છે. આ ઉપરાંત પરીક્ષાનું સુચારું આયોજન થાય એ માટે સમગ્ર વહીવટી તંત્ર, માનનીય કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ બધા જ આપની સાથે જોડાયેલા છે. આપને બિલકુલ પોરબંદર જિલ્લાની અંદર આનંદથી, ખુશીથી, નિશ્ચિંત રીતે એકદમ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવાની છે અને અમે સૌ આપની સાથે છે. અમારી બેસ્ટ વિશિસ આપની સાથે છે. થેન્ક યુ સો મચ. રણવાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફિયાસ્કો થઈ ગયો છે. અહીં કોંગ્રેસ પાર્ટીના ભરાયેલા 10 ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી અને સમાજવાદી પાર્ટીને ટેકો જાહેર કરી દેવાયો છે. રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે હથિયાર હેઠા મૂકી દેતા હવે સીધી લડાઈ બીજેપી અને સમાજવાદી પાર્ટી વચ્ચે રહેશે. ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તમામ 10 ભરાયેલા ફોર્મ પરત ખેંચી અને ધારાસભ્ય કાંધલ જાડેજા અને સમાજવાદી પાર્ટીને ટેકો જાહેર કરી દીધો હતો. મિલનભાઈ સોની, રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ. નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અમારા 11 ફોર્મ ભરેલા છે, તેમાં એક રિજેક્ટ થયેલું છે અને 10 અમે ફોર્મ પરત ખેંચેલ છે. આ ફોર્મ પરત ખેંચવાનું કારણ શું મિલનભાઈ? આમાં કોંગ્રેસ અને બીજેપીની લડાઈ છે. હવે બીજેપીને ફાયદો પહોંચાડવાનો થતો નથી, એના માટે અમે ફોર્મો પરત ખેંચેલ છે અને સમાજવાદી પાર્ટીને અમે ટેકો જાહેર કરીએ છીએ. ફોર્મ પરત ખેંચવાના બીજા કયા કયા કારણો રહ્યા? બીજેપીને ફાયદો ન પહોંચે એના માટે અમે પરત ખેંચેલ છે. એવું પણ સાંભળવા આવ્યું હતું કે ફંડનો પણ અભાવ હતો કોંગ્રેસનો. નહીં, ફંડનું તો કોઈ આવ્યું જ નથી અમારે ફંડિંગ. ધોરાજીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 110 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને ધોરાજીમાં ભાજપમાં જૂથવાદ હોવાથી અહીંના સિનિયર નેતાઓ પણ મેદાન મૂકી રહ્યા હોવાની ચર્ચા જાગી છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 62,000 જેટલા મતદારો મતદાનનો ઉપયોગ કરશે. અહીં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાશે ત્યારે ભાજપે 31 બેઠકો પર ફોર્મ ભર્યા છે. 5 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે તો કોંગ્રેસે 36, આમ આદમી પાર્ટીએ 26 અને એઆઈએમઆઈએમે 12 મૂર્તિયાઓ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે કુલ 110 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. ભાજપે કુલ 32 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા, જેમાં ભાજપના એક ઉમેદવારે ગઈકાલે એક ફોર્મ પાછું ખેંચી લીધું હતું, જેની સત્તા રાજ્યથી લઈ કેન્દ્ર સુધી છે. તે ભાજપ પક્ષ અહીં કુલ 5 બેઠકો પર ઉમેદવાર ઉતારવામાં નિષ્ફળ નીવડ્યો છે. અહીં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગઢમાં જૂથવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તાજેતરમાં સારંગપુર બોટાદ ખાતે 3 દિવસીય વિશાળ યોગ કોચ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન થયું હતું,
જેમાં પોરબંદરમાંથી પણ જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયાના નેતૃત્વમાં પોરબંદરના કોચ પણ સામેલ થયેલ હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ યોગ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. નમસ્તે, ભારત માતા કી જય. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રિદિવસીય રિફ્રેશમેન્ટ પ્રશિક્ષણ શિબિરનું આયોજન સારંગપુરના પવિત્ર ધામમાં થયેલ છે. અહીંયા પોરબંદરથી અમે કોચ અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર આમ અમારી પૂરી ટીમ જે છે અહીંયા પ્રશિક્ષણ માટે પધારી છે. અહીંયા પ્રશિક્ષણનો ખૂબ જ જે છે સરસ મજાનો અનુભવ રહ્યો. અહીંયા વિવિધ એક્સપર્ટ્સ દ્વારા જે છે ટ્રેનિંગ આપવામાં આવી, જે અંતર્ગત સૂક્ષ્મ વ્યાયામ, આસનો અને યોગનો અભ્યાસ કરવામાં આવ્યો, મેડિટેશનનો વિશેષ અભ્યાસ કરવામાં આવ્યો. આ તમામ ક્રિયા જે છે અને દરેક પ્રશિક્ષણ જે છે અમારા ગુજરાત રાજ્યના માનનીય ચેરમેન સાહેબ શિષપાલજીના સાનિધ્યમાં કરવામાં આવેલ, જે અંતર્ગત જે છે સ્ટેટ કોઓર્ડિનેટર અને અન્ય મહાનુભાવો દ્વારા જે છે અમને સરસ મજાનું પ્રશિક્ષણ પ્રાપ્ત થયેલ છે. પોરબંદરની ટીમે સરસ મજાનું સહયોગ આપી અને આ કાર્યને જે છે દરેક વિધિસર જે છે અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી છે અને દરેકે જે છે આ તાલીમ સારી રીતે પૂર્ણ કરેલ છે. પોરબંદરની અંદર પણ જે અમારા ટ્રેનરો અને સાધકો છે, અમારા દ્વારા જે અહીંયા કોચ આવેલ છે, આ તમામ પ્રકારની ટ્રેનિંગ જે છે એ નવા જે યોગ ટ્રેનર બની રહ્યા છે એમને આ પ્રશિક્ષણ આપવામાં આવશે. જે અમારા યોગ વર્ગના સાધકો છે એમને આ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ પ્રમાણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે છે એ સતત એક્ટિવ અને અપડેટ રહે છે અને દરેક જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું પરિવાર એટલે કે કોચ, કોઓર્ડિનેટર અને અમારા ટ્રેનરો છે એને સતત અપડેટ રાખે છે અને કોઈને કોઈ નવા યોગ એક્સપર્ટ્સ દ્વારા જે છે એ ટ્રેનિંગ આપે છે. આ માટે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સાહેબ શ્રી શિષપાલજીનો કોટી કોટી આભાર વ્યક્ત કરું છું, એમને વંદન કરું છું. આ ટ્રેનિંગ જે છે ખૂબ જ સફળ રહેલ છે. હું ફરીને વિનંતી કરીશ કે આ પ્રમાણેના કાર્યક્રમો જે છે સતત ચાલતા રહે, જેથી કરી અને તમામ કોચ, ટ્રેનર જે છે એ સતત અપડેટ રહે. એના અપડેટ રહેવાથી એનો તમામ ફાયદો જે છે સાધકોને થવાનો છે, ગુજરાતની જનતાને થવાનો છે. ફરીથી ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. પોરબંદરમાં માર્ગ સલામતી માસ અંતર્ગત પ્રવાસીઓને પણ જાગૃત કરાઈ રહ્યા છે, જેમાં અહીં પ્રવાસે આવતા લોકોને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ KN અઘેરા અને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા રોડ સેફટી અવેરનેસ કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર શહેરમાં બહારથી ફરવા માટે આવેલ યાત્રાળુઓની મુલાકાત કરી જેઓ કીર્તિ મંદિર અને સુદામા મંદિર દર્શન કરી દ્વારકા જતા હતા, ત્યારે તેઓની પાસેનો કિંમતી સરસામાન કાળજીપૂર્વક સાચવવા અને તેમની સલામતી સુરક્ષા માટે વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ અને વાહનની ગતિ મર્યાદા બાબતે તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ અને વીમો સહિતના ડોક્યુમેન્ટ બાબતે તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજણ અપાઈ હતી, તેમજ પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા ગામ નજીક એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બે આધેડને ઈજા પહોંચી હતી, જેમાં એક આધેડનું સારવાર દરમિયાન જામનગર ખાતે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદરના રોજડા ગામે રહેતા હરીશભાઈ લાભુભાઈ મોઢા અને મેહુલભાઈ મેરમણભાઈ મોરી બંને બાઇક લઈ કોરીખડા તરફ જતા હતા, ત્યારે વનાણા ઓવરબ્રિજ નીચે ડિવાઈડર ક્રોસ કરતી વેળાએ સામેથી આવી રહેલ કાર ચાલક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર બંને આધેડને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ મેહુલભાઈ મેરમણભાઈ મોરી નામના આધેડને જામનગર રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ખાતે ગુઢાણિયા કોલેજના વિદ્યાર્થીઓ વિઝિટમાં આવ્યા હતા, જેને ફૂડ સેફટી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને ફૂડ સેફટી વાનની કામગીરી અને સ્થળ પર થતા વિવિધ ટેસ્ટો તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ઓળખની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. પોરબંદરમાં વધુ 2 શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે નટવરસિંહજી ક્લબ નજીકથી સાંઈબાબા મંદિર વિસ્તારમાં રહેતા ભાવિક પ્રફુલ્લ ખિલોશિયા તથા રામધૂન નજીક રહેતા મુકેશ નાગજી ડાકીને 23 બોટલ જેટલી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક પેશકદમી દૂર કરવા મેગા ડિમોલિશન, ₹5.11 કરોડની સરકારી જમીન પરથી દબાણ દૂર. પોરબંદરના વિરાંગના રાજમાતાની પ્રતિમાની કરાશે સ્થાપના, રાજપૂત સમાજ અને રાજશાખા પરિવાર દ્વારા ભૂમિપૂજન. પોરબંદરના ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી, ખાડી કાંઠે આવેલ ખોડિયાર મંદિરે 25,000 ભક્તો માટે મહાપ્રસાદી. રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફિયાસ્કો, ચૂંટણી મેદાનમાં ઉતરેલ તમામ ઉમેદવારોની પીછેહટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.